ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. છેલ્લા લેક્ચરની અંદર આપણે લેક્ટિક એસિડનું પ્રોડક્શન જે છે એ કમ્પ્લીટ કર્યું અને આજે આપણે જે આ ફર્મેન્ટેશન ઇન્ડસ્ટ્રીઝની અંદર છેલ્લી પ્રોડક્ટ છે ઇટ ઇઝ લેક્ટિક એસિડ એસિટિક એસિડ. એસિટિક એસિડનું પ્રોડક્શન જે છે એ આપણે ફર્મેન્ટેશન ઇન્ડસ્ટ્રીઝની અંદર કઈ રીતે ફર્મેન્ટેશન પ્રોસેસથી એસિટિક એસિડ જે છે એ પ્રોડ્યુસ થાય એની પ્રોસેસ જે છે આપણે આ લેક્ચરની અંદર આપણે જોવાના છીએ. તો એસિટિક એસિડ જે છે એનું આપણે સિન્થેટિક રીતે પણ પ્રોડ્યુસ કરી શકીએ. એસિટિલિન જે છે એનું આપણે ઓક્સિડેશન કરીએ, આલ્કોહોલ જે છે એનું સ્ટ્રોંગ ઓક્સિડાઇઝર સાથે ઓક્સિડેશન કરીએ તો આપણે પહેલાં આલ્ડીહાઇડ મળે ને આલ્ડીહાઇડનું ફર્ધર ઓક્સિડાઇઝ થાય KMnO4 અથવા K2Cr2O7 સાથે તો આપણે એસિટિક એસિડ જે છે એ મળે, એસિડ જે છે એ મળી જાય એમાંથી. એટલે એસિટિક એસિડનું પ્રોડક્શન જે છે એસિટિલિન ગેસ જે છે એનું ઓક્સિડેશન કરીએ તો પણ એસિટિક એસિડ જે છે એ પ્રોડ્યુસ થાય. પણ આપણે ફર્મેન્ટેશન પ્રોસેસની અંદર એસિટિક એસિડ જે છે એ કઈ રીતે પ્રોડ્યુસ થાય એની આપણે આ લેક્ચરની અંદર ડિસ્કશન કરવાના છીએ. તો ફર્મેન્ટેશન પ્રોસેસની અંદર લેક્ટિક એસિડ જે છે એ વિનેગરના ફોર્મમાં મળતું હોય છે, બરાબર. તો વિનેગર જે છે ઇટ ઇઝ ફ્લેવરિંગ મટીરિયલ છે. તો વિનેગર જે છે એની અંદર 5 થી 20% એસિટિક એસિડ હોય છે. એસિટિક એસિડ વિનેગરની અંદર 5 થી 20% હોય છે. વોટર હોય છે અને ટ્રેસ કેમિકલ પણ હોય છે. તો આપણે એનું ઇન્ટ્રોડક્શન જોઈએ. ઇન્ટ્રોડક્શન ટુ એસિટિક એસિડ. ફર્સ્ટ, એસિટિક એસિડ ઇઝ ઓલ્સો કોલ્ડ એઝ વિનેગર. એને આપણે વિનેગર કહીએ છીએ. ઇટ ઇઝ ફોર્મ નેચરલી ડ્યુ ટુ સ્પોઇલેજ ઓફ વાઇન. જે આપણે આગળ એની ચર્ચા કરવાના છીએ કે કઈ રીતે જે છે વિનેગર આની અંદરથી બહાર આવે છે. ટેકનિકલી વિનેગર ઇઝ fermented food product consisting of about 4 grams of acetic acid per 100 ml. The Roman and Greek who use diluted vinegar as refreshing drink. બરાબર. Industrially, for the first time, it was produced in open vat, which, however, was a very slow process, but the process was increased many-fold in 19th century by surface fermentation technique, in which trickling generator were used. This process is used still today. આની અંદર જે છે એ આપણે બે પ્રોસેસથી આપણે વિનેગર જે છે એ બહાર કાઢી શકીએ. તો એક છે ટ્રિકલિંગ ફર્મેન્ટેશન પ્રોસેસ અને એક છે સબમર્જ ફર્મેન્ટેશન પ્રોસેસ. ફ્રોમ 1949 સબમર્જ પ્રોસેસ વોઝ એમ્પ્લોયડ ઇન ધી fermentative production of vinegar. Presently, both this process, that is surface fermentation and submerged fermentation, are employed worldwide. The surface fermentation is used still today because of the better flavor of the product. વિનેગરનો ઉપયોગ જે છે અને આપણો ઉપયોગ ફૂડ ઇન્ડસ્ટ્રીઝની અંદર મોટા ભાગે કરતા હોઈએ છીએ. તો જે આ ફ્લોશીટની અંદર આ ચાર્ટની અંદર મેં જે તમને દેખાડ્યું છે એને સહેજ ઝૂમ કરીને બતાવીએ તો એસિટિક એસિડ જે છે એનું ફર્મેન્ટેશન એકચ્યુઅલમાં કઈ રીતે થાય તો કે પાઇનેપલ જે છે એટલે કે કોઈ પણ ફ્રૂટ હોય છે, પાઇનેપલ જે છે એને પાઇનેપલ પીલિંગ એનું અર્ક જે છે એ બહાર કાઢવામાં આવે, એને એકદમ ક્રશ કરી નાખવામાં આવે પાઇનેપલને, બરાબર. પાઇનેપલને ક્રશ કરી એને એક્સટ્રેક્શન ઓફ સેકેરિન જે છે એને પાઇનેપલની અંદરથી સેકેરિન જે છે એ એક્સટ્રેક્શન કરી નાખવામાં આવે સેકેરિનનું વિથ ધ હેલ્પ ઓફ 100°C વોટર. હવે આફ્ટર એક્સટ્રેક્શન ઓફ સેકેરિન ઇટ ઇઝ ચાર્જ ઇન્ટુ પ્રેસિંગ રોલ વેર જ્યુસ ઇઝ એક્સટ્રેક્ટેડ. બરાબર. જ્યાં છે આપણે એને સેકેરિનને એક્સટ્રેક્ટ કર્યા પછી પ્રેસિંગ ઇક્વિપમેન્ટની અંદર લેવામાં આવે જ્યાં આપણને રો જ્યુસ જે છે એ મળશે. રો જ્યુસ મળશે એટલે બીજા જે રેસિડ્યુઅલ સોલિડ પાર્ટિકલ જે છે
એ વેસ્ટ ફોર્મની અંદર આપણને બહાર મળી જશે. એનો ઉપયોગ જે છે એ એનિમલ ફૂડની અંદર થશે. એનિમલ ફૂડની અંદર એનો ઉપયોગ જે છે એ થતો હોય છે. હવે જે રો જ્યુસ આપણને અહીંયા મળ્યું, રો જ્યુસ, એમાંથી આપણે ટેનિન જે છે એ એલિમિનેટ કરવામાં આવશે. તો ટેનિનને એલિમિનેટ કરવા માટે એની અંદર સલ્ફાઇડ સોલ્યુશન જે છે એ અંડર કંટ્રોલ કન્ડિશનની અંદર એડ કરશું આપણે, બરાબર. તો ટેનિન જે છે એની અંદરથી એલિમિનેટ થશે. તો ટેનિન ઇઝ નથિંગ બટ યલોઇશ ઓર બ્રાઉનિશ ઓર્ગેનિક સબસ્ટન્સ. ઇટ ઇઝ ઓલ્સો નોન એઝ પ્લાન્ટ ટિશ્યુ, બરાબર. તો ટેનિન જે છે એ અહીંયાથી આપણને એલિમિનેટ થઈ જશે. ઇટ ઇઝ ઓલ્સો પ્લાન્ટ ટિશ્યુ. એનું કલર જે છે યલોઇશ ટુ બ્રાઉન કલરનું ઓર્ગેનિક સબસ્ટન્સ હોય છે. હવે ટેનિન એલિમિનેટ થઈ ગયા પછી જે તમારું જ્યુસ છે એને હીટિંગ કરવામાં આવશે એટ 32 ડિગ્રી સેલ્સિયસ ટેમ્પરેચર. 32 ડિગ્રી સેલ્સિયસ ટેમ્પરેચર ઉપર જ્યુસને હીટિંગ આપવામાં આવશે. ધેન ઇટ ઇઝ ચાર્જ ઇન્ટુ જ્યુસ કોન્સન્ટ્રેટર. જ્યુસ કોન્સન્ટ્રેટરની અંદર એની ઉપર ઓપરેટ કરવામાં આવશે, જ્યાં સુગર કોન્સન્ટ્રેશન જે છે એની અંદર ઓછું હશે, જે વધારવામાં આવશે, બરાબર. તો તમારું વધારાનું જે વોટર જે છે એ જ્યુસ કોન્સન્ટ્રેટરની અંદરથી ઓપરેટ કરવામાં આવશે. હવે એનું આલ્કોહોલિક ફર્મેન્ટેશન પ્રોસેસ જે છે એ શરૂ થાય છે. તો આલ્કોહોલિક ફર્મેન્ટેશન પ્રોસેસ જે છે એની અંદર શુગર કોન્સન્ટ્રેશન તમારું 20% હશે. 20% શુગર કોન્સન્ટ્રેશન હશે. ત્યારે એની ટેમ્પરેચર જે છે 32 ડિગ્રી સેલ્સિયસ રાખવામાં આવશે. પીએચ એની 5 જેટલી મેન્ટેન રાખવામાં આવશે. અત્યારે એનું આલ્કોહોલ કોન્સન્ટ્રેશન જે છે 10 to 30% શુગર કોન્સન્ટ્રેશન જે છે આલ્કોહોલ ફર્મેન્ટેશનની અંદર થશે. ફરીવાર આપણે વાત કરીએ, કોન્સન્ટ્રેટેડ જ્યુસ જે છે એને આલ્કોહોલિક ફર્મેન્ટેશન પ્રોસેસની અંદર લેવામાં આવશે. એની અંદર આલ્કોહોલ કોન્સન્ટ્રેશન જે છે એ 20% હશે. શુગર કોન્સન્ટ્રેશન ટેમ્પરેચર 32 ડિગ્રી સેલ્સિયસ ફર્મેન્ટેશન રિએક્શન દરમિયાન રાખવામાં આવશે. અને પીએચ જે છે એની 5 જેટલી મેન્ટેન રાખવામાં આવશે. આફ્ટર કમ્પ્લીશન ઓફ ફર્મેન્ટેશન રિએક્શન ઇટ ઇઝ કન્વર્ટેડ ઇન્ટુ વાઇન. વાઇનની અંદર જે છે આલ્કોહોલ પર્સન્ટેજ જે છે 10 to 13% હોય છે. 10થી 13% આલ્કોહોલ ફર્મેન્ટેશન પછી વાઇનની અંદર આલ્કોહોલના પર્સન્ટેજ જે છે એ 10થી 13% આપણને જોવા મળશે. હવે વાઇન જે છે એ આપણું મેઇન રો મટીરિયલ છે ટુ પ્રિપેર વિનેગર. વિનેગરના પ્રોડક્શનની અંદર આપણું મેઇન જે રો મટીરિયલ જે છે એ વાઇન છે. તો વાઇનની અંદર એસિટિક એસિડ ફર્મેન્ટેશન પ્રોસેસ જે છે એ કરશું વિથ ધ હેલ્પ ઓફ AAB. એની ઓક્સિડેશન કરશું વિથ ધ હેલ્પ ઓફ AAB, એરોબિક એસિટિક એસિડ બેક્ટેરિયા. ધીસ ઇઝ ધ સોર્સ ઓફ ટુ પ્રોડ્યુસ ટુ કન્વર્ટ આલ્કોહોલ ઇન્ટુ એસિટિક એસિડ વિથ ધ હેલ્પ ઓફ AAB, એરોબિક એસિટિક એસિડ બેક્ટેરિયા. હવે જ્યારે તમારું ફર્મેન્ટેશન જે છે એ AABની પ્રેઝન્સમાં કમ્પ્લીટ થશે. એકચ્યુઅલમાં આની અંદર એરોબિક બેક્ટેરિયા છે, એરોબિક એસિટિક એસિડ બેક્ટેરિયા છે. તો એની અંદર ઓક્સિજનની રિક્વાયરમેન્ટ થશે. એટલે ઓક્સિડેશન પ્રોસેસ જે છે એ થશે અને આપણને વિનેગર મળશે. તો વિનેગરની અંદર આપણે અહીંયા લખ્યું જ છે તેમ 5 થી 20% એસિટિક એસિડ હશે, વોટર હશે અને ટ્રેસ કેમિકલ હશે. તો આ જે છે એ ઓવરઓલ તમારો ડાયાગ્રામ જે છે એ થયું આપણું મેઇન રો મટીરિયલ છે ઇટ ઇઝ વાઇન, બરાબર. વાઇનમાંથી આપણે વિનેગર જે છે એ પ્રોડ્યુસ કરશું વિથ ધ હેલ્પ ઓફ એરોબિક એસિટિક એસિડ બેક્ટેરિયા. હવે એની રિએક્શન જે છે એ અહીંયા બતાવી છે પણ થોડી એમાં ગડબડ થઈ ગઈ છે, તો આપણે સુધારી કાઢીએ. તો આ જે છે એ CH3CH2OH છે, CH3CH2OH છે, બરાબર. ઇટ ઇઝ નોન એઝ ઇથેનોલ. ઇથેનોલ જે છે એ આપણું મેઇન રો મટીરિયલ થશે. આની અંદર ઇથેનોલનું આપણે ઓક્સિડેશન કરશું AABની પ્રેઝન્સમાં, તો આપણે એસિટિક એસિડ જે છે એ
અહીંયા પ્રોડ્યુસ થશે. તો આપણી કેમિકલ રિએક્શન છે. પહેલું જે છે એ ગ્લુકોઝ છે, C6H12O6 enzyme to give alcohol and CO2. This alcohol CH3CH2OH oxidize with presence of aerobic acetic acid bacteria to give acetic acid and water. તો આ જે છે આપણી કેમિકલ રિએક્શન થઈ. હવે વિનેગર જે છે એ આપણે વાત કરી તેમ બે રીતે પ્રોડ્યુસ થાય. એક જે છે એ ટ્રિકલિંગ ફર્મેન્ટેશન રિએક્શન અને બીજી જે છે એ સબમર્જ ફર્મેન્ટેશન રિએક્શન. તો ટ્રિકલિંગ ફર્મેન્ટેશન રિએક્શન જે છે એમાં એક સ્પેશિયલ પ્રકારનું ઇક્વિપમેન્ટ જે છે એ લેવામાં આવે છે, જે અહીંયા ફ્લોશીટની અંદર તમને ડ્રો કરીને બતાવ્યું છે. તો આપણે ઝૂમ કરીએ થોડું. તો ટ્રિકલિંગ ફર્મેન્ટેશન રિએક્શનની અંદર તમે જોઈ શકો છો તેમ તમારું જે રો મટીરિયલ જે છે વાઇન, એને ઉપરથી આપણે એડ કરશું. ઇટ ઇઝ સ્પેશિયલ ટાઈપ્સ ઓફ વુડન ટેન્ક. ઇટ ઇઝ વુડન ચેમ્બર. આ જે છે એ વુડન ચેમ્બર છે. એટ બોટમ પાર્ટ ઇટ ઇઝ ટ્રે. આ જે છે એ ટ્રે છે. ટોપ પાર્ટ જે છે આ સ્પ્રેયર છે, પરફોરેટેડ સ્પ્રેયર છે, જ્યાંથી આપણે વાઇનનો સ્પ્રે કરાવશું. બરાબર. અને આ આપણી રિએક્શન જે છે એ ઓક્સિજનની પ્રેઝન્સમાં થાય છે, એટલા માટે એર જે છે બોટમ પાર્ટની અંદર આપણે એડ કરતા રહેશું. પછી તમને પરફોરેશન દેખાય છે, આ બધા જે ગોળ ગોળ આપણે ડ્રોઈંગ કર્યું છે, ઇટ ઇઝ બ્રીચ વુડ શેવિંગ છે. એની અંદર આપણે બેક્ટેરિયા જે છે AAB એ એડ કરશું. બરાબર. તો બ્રીચ વુડ શેવિંગની અંદર આપણા બેક્ટેરિયા હશે, તેનું ટેમ્પરેચર બોટમમાં 35 ડિગ્રી સેલ્સિયસ હશે અને ટોપ ઉપર 29 ડિગ્રી સેલ્સિયસ હશે. એકચ્યુઅલી એર ફ્લો જે છે એ અહીંયાથી આ રીતે જતો હશે, એર ફ્લો, અને ઉપરથી વાઇન જે છે એનો ફ્લો નીચે આવતો હોય છે. ઇટ ઇઝ ડાઉન ટુવર્ડ, ઇટ ઇઝ અપ ટુવર્ડ. બરાબર. તો તમારું રિએક્શન જે છે એ બ્રીચ વુડ શેવિંગની અંદર થશે, ત્યારે તમારું જે આલ્કોહોલનું કન્વર્ઝન છે, એ વિનેગરની અંદર થઈ જશે. બરાબર. અને આ રીતે પ્રોડક્શન જે છે એ આપણને વિનેગરનું મળી જશે. તો આની અંદર બ્રીચ વુડ શેવિંગ જે છે એની અંદર બેક્ટેરિયા જે છે AAB લેવામાં આવશે, આલ્કોહોલનું સ્પ્રે કરવામાં આવશે વાઇનનો વિથ ધ હેલ્પ ઓફ સ્પ્રેયર. નીચેથી એર જે છે એ સપ્લાય કરવામાં આવશે આ રીતે ઉપર, અને વાઇનનો સ્પ્રે નીચે થશે. ઇન બિટવીન ઇન ધીસ પ્લેસ આલ્કોહોલ ઇઝ કન્વર્ટેડ ઇન્ટુ વિનેગર. રાઈટ. તો આ જે છે એ આપણે આલ્કોહોલની એક મેથડ જે છે વિનેગરની પ્રોડક્શનની જોઈ. બીજી જે છે એ સબમર્જ ફર્મેન્ટેશન રિએક્શન. ઇટ ઇઝ like fermenter. It is known as fermenter, submerged fermentation for acetic acid production. આની અંદર જે છે આપણે જોઈ શકીએ છીએ તેમ હીટ એક્સચેન્જર પ્લેટ હોય છે. બરાબર. અને આપણું રિએક્શન જે છે એ ક્લોઝ કન્ડિશનની અંદર થશે વિથ ધ હેલ્પ ઓફ એર એન્ડ બેક્ટેરિયા AAB. ઇન 3 days ટેમ્પરેચર ઇઝ મેન્ટેન 40 to 42 ડિગ્રી સેલ્સિયસ. 3 દિવસનું પ્રોડક્શન થશે. 3 દિવસની અંદર આપણી રિએક્શન જે છે એ કમ્પ્લીટ થશે. એર બબલિંગ થશે ડ્યુરિંગ રિએક્શન. એર જે છે બબલ થશે. એની અંદર આપણે ટેમ્પરેચર જે છે એ 40 થી 42 ડિગ્રી મેન્ટેન કરશું ડ્યુરિંગ 3 to 4 days. રાઈટ. તો આ જે છે એ આપણું બીજી મેથડ થઈ. પહેલી છે ટ્રિકલિંગ ફર્મેન્ટેશન રિએક્શન અને બીજી છે એ સબમર્જ ફર્મેન્ટેશન રિએક્શન. એકચ્યુઅલી આની અંદર જે છે ઇટ ઇઝ વેરી યુઝફુલ મેથડ. તો આની અંદર જે છે એ સબટ્રેક કયો છે ઇથેનોલ, આપણી વાત કરતાં ભૂલી ગયા. બેક્ટેરિયા જે છે એ સિટોબેક્ટર અને ગ્લુકોનોબેક્ટર છે. બરાબર. પ્રોડક્ટ જે છે એ આપણી વિનેગર હશે. એનું ડિસ્ક્રિપ્શન છે. વિનેગર ઇઝ એ લિક્વિડ
consisting of about 5 to 20% acetic acid, water and other trace chemical which may include flavoring. The acetic acid is produced by the fermentation of ethanol by acetic acid bacteria. બરાબર, જે આપણે વાત કરી તેમ AAB bacteria. Vinegar is now mainly used as a cooking ingredient or in pickling. ફૂડ ફ્લેવરિંગ મટીરિયલની અંદર આ વિનેગર છે એનો ઉપયોગ થતો હોય છે. એસિટિક એસિડ ઇઝ પ્રોડ્યુસ ઇન્ડસ્ટ્રીયલી બોથ સિન્થેટિક એન્ડ બાય બેક્ટેરિયલ ફર્મેન્ટેશન. The biological route only about 10% of world production, but it remain important for the production of vinegar because many food purity law require vinegar use in food to be of biological origin. હવે આનું પ્રોડક્શન છે એકચ્યુઅલી એસિટિક એસિડનું પ્રોડક્શન જે છે એ સિન્થેટિક રીતે જ પણ શક્ય બને ઇન્ડસ્ટ્રીયલ સ્કેલ ઉપર. પણ જો તમારે વિનેગર બનાવવું હોય એનો ઉપયોગ જે છે એ આપણે ફૂડ ઇન્ડસ્ટ્રીઝની અંદર કરીએ છીએ. ત્યાં આપણે એસિટિક એસિડ પર્સન્ટેજ જે છે એ ઓછા હોય તો ચાલે, એટલા માટે આપણે એનું આ પ્રોસેસથી બાયોલોજિકલ રૂટથી આપણે એનું પ્રોડક્શન કરતા હોઈએ છીએ. સ્ટ્રિક્ટલી aerobic acetic acid bacteria have a long history of use in fermentation process, and the conversion of ethanol to acetic acid for the production of vinegar is the most well known application. બરાબર, AAB નો ઉપયોગ જે છે એ આપણે આની અંદર કરીએ છીએ. At the industrial scale, vinegar is mainly produced by submerged fermentation, which refer to an aerobic process in which the ethanol is beverage such as wine or is oxidized to acetic acid by AAB, aerobic acetic acid bacteria. બરાબર, સબમર્જ ફર્મેન્ટેશન રિક્વાયર AAB. આપણે બે ફર્મેન્ટેશનની વાત કરી, એક ટ્રિકલિંગ અને સબમર્જ. સબમર્જ ફર્મેન્ટેશન જે ઇટ ઇઝ ડન ઇન ક્લોઝ કન્ટેનર, ફર્મેન્ટરની અંદર કમ્પ્લીટ થશે, 3 દિવસ રિએક્શન ચાલશે અને 40 થી 42 ડિગ્રી સેલ્સિયસ ટેમ્પરેચરે થશે વિથ ધ પ્રેઝન્સ ઓફ AAB એન્ડ ઓક્સિજન. જ્યારે ટ્રિકલિંગ પ્રોસેસ જે છે ઇટ ઇઝ ઓલ્ડેસ્ટ મેથડ. બરાબર, એની અંદર આપણે સામાસામી ફર્મેન્ટેશન પ્રોસેસ એની એબ્સોર્પ્શન કરાવશું. નીચેથી એર ફ્લો જતો હશે ને ઉપરથી જે આપણે આ ફ્લો શીટની અંદર આ ડાયાગ્રામની અંદર જોયું, નીચેથી એર ફ્લો જતો હશે, ઉપરથી વાઇન જે છે એ નીચે આવતું હશે અને પ્રોસેસ જે છે ઇન બિટવીન બ્રીચ વુડ શેવિંગની અંદર થતી હશે અને આપણે વિનેગર મળે. પણ જે આ પ્રોસેસ આ ઇક્વિપમેન્ટની અંદર થાય ઇટ ઇઝ વેલ પ્રોસેસ થશે, કારણ કે પ્રોસેસ દરમિયાન પોલ્યુશન જે છે એ આપણે નહીં જોવા મળે. For ethanol fermentation, it is essential to have sugar concentration about 20% and also pH and temperature should be maintained in around 5 and 32 degrees Celsius respectively. ઇથેનોલ ફર્મેન્ટેશનની વાત છે જે આપણે અગાઉ પણ ભણી ગયા. ઇથેનોલનું ફર્મેન્ટેશન એની અંદર આપણે ટેમ્પરેચર જે છે એ 28 to 32 ડિગ્રી, pH 5 થી 5.6 જેટલી મેન્ટેન કરીએ છીએ, રાઈટ. For good fermentation, it is required to have an alcohol concentration of 10 to 13%. If the alcohol content is much higher, the alcohol is completely oxidized to acetic acid, other organic acid or foam during the fermentation, which become esterified and contribute to the characteristic odor, flavor and color of vinegar. બરાબર, એક્સેસ આલ્કોહોલ જે છે, હાયર આલ્કોહોલ જે છે એની વાત છે. તો આ સાથે આપણું એસિટિક એસિડનું પ્રોડક્શન જે છે એ આપણે કમ્પ્લીટ કરીએ છીએ અહીંયા. તો એસિટિક એસિડ જે છે એમાં મેઇન વસ્તુ જે છે એ આપણે આની અંદર
જોઈ લીધી કે ટ્રિકલિંગ પ્રોસેસ છે, સબમર્જ પ્રોસેસ છે. પહેલાં ઇથેનોલ જે છે એનું આપણે ગ્લુકોઝમાંથી આપણે ફર્મેન્ટેશન પ્રોસેસથી ઇથેનોલ બનાવશું ને CO2 જે છે ઇવોલ્વ થશે. બીજું, હવે ઇથેનોલ જે છે એનું ઓક્સિડેશન કરશું વિથ ધ પ્રેઝન્સ ઓફ AB બેક્ટેરિયા ટુ ગીવ્સ એસિટિક એસિડ. એકચ્યુઅલમાં એસિટિક એસિડ જે છે એ ઇથેનોલનું આપણે ઓક્સિડેશન કરીએ તો આલ્ડીહાઇડ મળે ને આલ્ડીહાઇડનું આપણે ઓક્સિડેશન કરીએ તો એસિટિક એસિડ મળે, રાઈટ. તો આ સાથે આપણું ફર્મેન્ટેશન ઇન્ડસ્ટ્રીઝ એનું પ્રોડક્શન જે છે બધા પ્રોડક્શન આપણે પૂરા કરી નાખ્યા છે. હવે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર યુનિટ નંબર 3માં જ તે પલ્પ પેપર ઇન્ડસ્ટ્રીઝ જે છે એ સ્ટાર્ટ કરશું. આઈ હોપ યુ એન્જોય ધીસ લેક્ચર. થેન્ક યુ.